નમસ્કાર. ત્રિફલા આ નામ તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે, બરાબર ને? આયુર્વેદનું આ એટલું પ્રખ્યાત ચૂર્ણ છે જે સદીઓથી આપણા સ્વાસ્થ્ય માટે વપરાતું આવ્યું છે. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ 3 ફળોનું મિશ્રણ આટલું શક્તિશાળી કેમ છે? તો સવાલ એ થાય છે કે આ 3 સામાન્ય દેખાતા ફળોમાં એવું તો શું છે કે જ્યારે એ ભેગા થાય ત્યારે આટલા ખાસ બની જાય છે? ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ અને ત્રિફલાના મૂળ સુધી પહોંચીએ. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ત્રિફલા છે શું અને એની અસલી તાકાત શેમાં છુપાયેલી છે. જો ત્રિફલા એટલે સીધી ભાષામાં 3 ફળોનું મિશ્રણ. હરડે, આમળા અને બહેડા. પણ અહીંયા એક મજાની વાત છે. આમાં આખું ફળ નથી વપરાતું હો. એમાંથી ઠળિયા કાઢીને ફક્ત ને ફક્ત એની છાલનો ઉપયોગ થાય છે, અને એ પણ એકદમ સરખા ભાગે. પ્રાચીન ગ્રંથોમાં તો એને ફલત્રિક અને વરા જેવા સુંદર નામોથી પણ ઓળખવામાં આવે છે. આ જ બતાવે છે કે એનું કેટલું મહત્વ હશે. તો ચાલો હવે આ 3 ફળોને જરા નજીકથી ઓળખીએ. આમ તો દરેક ફળ પોતપોતાની રીતે ગુણકારી છે જ, પણ જ્યારે એ ભેગા થાય છે ને ત્યારે જે બને છે ને એ ખરેખર અદ્ભુત છે. તો આ રહ્યા ત્રિફલાના 3 આધારસ્તંભ: હરડે, આમળા અને બહેડા. આ ત્રણેયનું જે સંયોજન છે એ જ ત્રિફલાની સાચી શક્તિ છે. પણ એક મિનિટ, શું બજારમાં મળતી કોઈપણ ત્રિફલા એટલી જ ફાયદાકારક હોય? ના, બિલકુલ નહીં. જાણવા જેવી વાત એ છે કે શાસ્ત્રોમાં ઉત્તમ ત્રિફલા બનાવવા માટેની એક ખાસ રીત આપેલી છે, અને એની ક્વોલિટી એની બનાવટ પર જ ટકેલી છે. ઉત્તમ ત્રિફળા બનાવવાની રીત ખરેખર ખૂબ જ રસપ્રદ છે. સૌથી પહેલાં તો 3 ફળોમાંથી ઠળિયા કાઢી નાખવામાં આવે છે. પછી એની છાલને સીધા તડકામાં નથી સૂકવતા, પણ છાયામાં સૂકવવામાં આવે છે, જેને છાયા શુષ્ક કહેવાય. અને છેલ્લે આ સૂકાયેલી છાલને એકદમ સરખા ભાગે પીસીને ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. અને જુઓ, આ જ વાત ગુણવત્તાનો આખો ખેલ સમજાવે છે. એક બાજુ ઉત્તમ ત્રિફલા માટે સારી ક્વોલિટીની સૂરવારી હરડે અને મોટા રસદાર આમળા વપરાય છે, જ્યારે બીજી બાજુ બજારમાં ઘણીવાર સસ્તી અને હલકી ગુણવત્તાની હિમજી હરડે કે પછી સડી ગયેલા બહેડામાંથી બનેલું ચૂર્ણ પણ વેચાય છે. હવે વિચારો, આ બંનેના ગુણમાં તો આસમાન જમીનનો ફરક હોવાનો જ ને! અને એટલે જ શાસ્ત્રોમાં એકદમ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યારે ત્રિફલાને આ સાચી રીતે બનાવવામાં આવે ત્યારે જ એ ખરા અર્થમાં રસાયણ તરીકે કામ કરે છે. મતલબ કે શરીરને ફરીથી યુવાન અને તાજગીભર્યું બનાવવાનું કામ. સારું, તો હવે એ તો સમજાઈ ગયું કે ઉત્તમ ત્રિફલા બને કેવી રીતે. પણ સવાલ એ છે કે એના ગુણધર્મો શું છે? પ્રાચીન ગ્રંથો આના વિશે શું કહે છે? ચાલો જોઈએ. આયુર્વેદમાં એક બહુ જ પ્રસિદ્ધ શ્લોક છે જે ત્રિફલાના ગુણોનું આખું વર્ણન કરી દે છે. આ સંસ્કૃત શ્લોકમાં જ એના ફાયદાઓનો આખો સાર છુપાયેલો છે. ચાલો હવે આનો અર્થ આપણે સરળ શબ્દોમાં સમજીએ. તો સરળ ભાષામાં કહીએ તો ત્રિફળા શરીરમાં વધેલા કફ અને પિત્ત દોષને બેલેન્સ કરે છે. એ આંખો માટે તો અત્યંત લાભદાયી છે. પાચન શક્તિ એટલે કે આપણી જઠરાગ્નિ એને મજબૂત બનાવે છે, ભૂખ ઉઘાડે છે અને પેટ સાફ રાખવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં, એ હૃદય માટે પણ સારું માનવામાં આવે છે. બસ આ બધા જ ગુણોને લીધે ત્રિફલાને એક ઉત્તમ રસાયણ કહેવામાં આવે છે. મતલબ કે એ ફક્ત કોઈ એક રોગની દવા નથી, પણ આખા શરીરને અંદરથી પોષણ આપીને મજબૂત બનાવે છે. ત્રિફલાના આમ તો ઘણા ફાયદા છે, પણ શાસ્ત્રોમાં એક ફાયદા પર વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે, અને એ છે આપણી આંખોનું સ્વાસ્થ્ય. પ્રાચીન આચાર્યો તો ત્યાં સુધી કહે છે કે આંખના રોગોથી બચવું હોય કે પછી થયેલા રોગની સારવાર કરવી હોય, ત્રિફલાનું નિયમિત સેવન કરવું જ જોઈએ. આનાથી વધારે એનું મહત્વ શું હોઈ શકે? તો આ બધી ચર્ચાનો સારાંશ બસ એક જ છે. આંખોની તંદુરસ્તી જાળવી રાખવા માટે ત્રિફલાનું નિયમિત સેવન કરવું એ સદીઓથી ચકાસાયેલું એક શ્રેષ્ઠ ઉપાય છે. તો અંતે એક સવાલ મનમાં જરૂર થાય. આજના આ ડિજિટલ યુગમાં જ્યાં આપણી આંખો સતત સ્ક્રીન સામે રહે છે, ત્યાં ત્રિફલા જેવું આ પ્રાચીન જ્ઞાન શું પહેલાં કરતાં પણ વધારે જરૂરી નથી બની ગયું? વિચારવા જેવી વાત છે.